નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ ને ગુજરાત એટ 10 સાથે હું અંકિતા। નજર કરીએ મહત્વપૂર્ણ સમાચારો પર। મહેસાણાથી સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં કડીમાં વધુ એક હત્યાનો બનાવ બન્યો છે। મહેસાણાથી આ સમાચાર છે, જ્યાં હત્યાની ઘટના બની છે। મોકાસણ ગામમાં 55 વર્ષીય આધેડની હત્યા કરવામાં આવી છે। ફાર્મ હાઉસ ઉપર કામ કરવા ગયેલા આધેડને માર મારવામાં આવ્યો છે। ફાર્મ હાઉસ માલિક કોઈ જ કારણ વિના માર માર્યો હતો। ઘનશ્યામ પટેલ નામના ફાર્મ હાઉસ માલિકે માર માર્યો હોવાના આક્ષેપો છે। ગઈકાલે મારના કારણે બેભાન વૃદ્ધનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે। કડી, ગાંધીનગર, અમદાવાદ, મહેસાણા ખાતે તેમને સારવાર આપવામાં આવી હતી। વૃદ્ધના મોતના બનાવથી હત્યામાં આ ગુનો છે તે પરિણમ્યો છે। કડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે। આગળ રાજકોટથી સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં રાજકોટમાં દારૂ ઝડપાયો છે। એસએમસીએ દારૂ છે તે ઝડપી પાડ્યો છે। લાખો રૂપિયાનો દારૂ ઝડપાયો છે। કુવાડવા રોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી દારૂ ઝડપાયો છે। એસએમસીએ દારૂ છે તે ઝડપી પાડ્યો છે। 70 લાખથી વધુનો મુદ્દામાલ છે તે કબજે કરવામાં આવ્યો છે। 2 વાહન સહિત કુલ 1 કરોડથી વધુનો મુદ્દામાલ કબજે કરાયો છે। પરેશ પટેલને કુવાડવા રોડ પોલીસે સોંપવામાં આવ્યો છે। 6 ફરાર આરોપીઓની શોધખોળ હાથ ધરવામાં આવી છે। દારૂ મંગાવનાર નામચીન લિસ્ટેડ બુટલેગર ફિરોઝ સંધી રાજકોટ શહેર પોલીસને જે છે તે ઊંઘતી ઝડપાઈ છે। એસએમસી દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે લાખો રૂપિયાનો દારૂ। વડોદરાથી સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં વડોદરામાં ગ્રીન પ્લાય યુરિયા ખાતર મામલે ડીવાયએસપીની પ્રતિક્રિયા છે તે સામે આવી છે। ડીવાયએસપી કે ઠાકુરે મહત્વની પ્રતિક્રિયા આપી છે। નેમ કોટેડ યુરિયા ખાતર પરીક્ષણમાં સાબિત થયું છે। પરીક્ષણ રિપોર્ટ બાદ ફરિયાદ નોંધાઈ હતી। અલગ અલગ કલમો હેઠળ ગુનો છે તે દાખલ થયો છે। પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। ગુનો નોંધાયા બાદ પણ આરોપીઓને ધરપકડ ન કરવામાં આવી હોવાના ક્યાંક આક્ષેપો છે તે જોવા મળી રહ્યા છે। સંડોવાયેલા વ્યક્તિઓની ભૂમિકા અંગે તપાસ છે તે ચાલુ છે। ગ્રીન પ્લાય યુરિયા કૌભાંડમાં પોલીસની કાર્યવાહી તેજ થઈ છે। પુરાવાના આધારે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આ યુરિયા ખાતર સરકારશ્રી દ્વારા ઔદ્યોગિક હેતુઓ માટે પ્રતિબંધિત નીમ કોટેડ યુરિયા હોવાનું જણાઈ આવે, જેથી ગઈકાલ તારીખ 18/6/2026 ના રોજ નાયબ ખેતી નિયામક દ્વારા આ બાબતે ફરિયાદ આપતા ગ્રીન પ્લાય સ્પેશિયાલિટી પ્રાઇવેટ લિમિટેડ કંપનીના જવાબદાર વ્યક્તિઓ તેમજ આ માલ સપ્લાય કરનાર મનીષા ટ્રેડિંગ કંપની દિલ્હીનાઓ વિરુદ્ધ આવશ્યક ચીજવસ્તુઓ ધારા 1955ની કલમ 3, 7, 1, 1, 2 ની કલમ હેઠળ સાવલી પોસ્ટે ખાતે ગુનો રજીસ્ટર કરવામાં આવે અને હાલમાં આ ગુનાની તપાસ ચાલુ છે। રાજકોટમાં ફૂડ વિભાગ એક્શન મોડમાં જોવા મળ્યું છે। 150 ફૂટ રિંગ રોડ પર આવેલા બાલાજી ઢોસા સેન્ટર પર ફૂડ વિભાગે આકસ્મિક દરોડા પાડ્યા હતા। તપાસ દરમિયાન મોટી માત્રામાં અખાદ્ય અને વાસી ખાદ્ય સામગ્રી મળી આવતા વિભાગે કડક કાર્યવાહી કરી છે। રાજકોટમાં ફૂડ વિભાગ છે તે એક્શન મોડમાં જોવા મળ્યું છે। સુરતના કાંઠા વિસ્તારમાં પાણીની સમસ્યાને લઈને લોકો ભારે હેરાન પરેશાન થઈ રહ્યા છે। સ્થાનિકોની રજૂઆતના પગલે ધારાસભ્ય મુકેશ પટેલે મીંઢી ચોકડી ખાતે સ્થળની મુલાકાત લીધી હતી અને તેમણે પાણી પુરવઠા વિભાગના અધિકારીઓની નબળી કામગીરી સામે ભારે નારાજગી વ્યક્ત કરી હતી। તેમજ એક્સ્ટ્રા મોટર રાખવા અને ભવિષ્યમાં આવી સમસ્યા ન સર્જાય તે માટે કડક સૂચના આપી છે। જામનગરમાં સમયસર પગાર અને ફૂડ બિલ ન મળતા આખરે આંગણવાડી કાર્યકરો આક્રમક વલણ અપનાવ્યું છે। છેલ્લા 8-9 મહિનાથી રજૂઆત કરી છતાં ફૂડ બિલ અટવાતા આંગણવાડી બહેનો લડી લેવાના મૂડમાં જોવા મળી હતી। પોતાની માંગણીઓ ન સ્વીકારાતા આખરે 112 બહેનોએ પોતાના રાજીનામા પણ ધર્યા છે। ઉલ્લેખનીય છે કે સમયસર ન મળવાથી ભૂલકાઓને યોગ્ય અને પૂરતું ભોજન પૂરું પાડવામાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। પોતાની માંગ સાથે આજે આંગણવાડી બહેનોએ જામનગરના મેયર સાથે મુલાકાત પણ કરી હતી। આંગણવાડી બહેનો ખાસ કરીને તેઓનો પગાર એક રેગ્યુલર
માટે તેઓ આવ્યા હતા અને નાસ્તાના બિલ છે 6-7 મહિના સુધી એ લોકોને પાસ નથી થતા. તો આવી ઘણી બધી બાબતો માટે રજૂઆત માટે એમણે કહ્યું છે કે અધિકારી સાથે વાત કરી કે ઝડપથી નિકાલ થાય એટલા માટે અધિકારીઓને સૂચના દેવામાં આવશે કે ભાઈ એ લોકોને અત્યારે જે નાસ્તાના પૈસાનું બિલ ટાઈમસર નથી મળતું તો વહેલી તકે એ લોકોને બિલ આપે અને એ લોકો એમાંથી એને પોષણક્ષમ ખોરાક માટેનો જે ખર્ચો છે એ લોકો અમે ઘણી બધી માંગણીઓ અમારી બહેનોએ કરેલી છે. અમારે ઘણી બધી ચિંતાઓ છે અને એ ચિંતાઓનું કારણ મૂળ તો એ છે કે 8 થી 9 મહિનાથી અમારે બાળકોને જે ફૂડ બિલ આપવાના હોય એ અમને હજી સુધી નથી આપ્યા. 8 થી 9 મહિનાથી આ ફૂડ બિલ પાસ થવાને કારણે અમે બાળકોને સારી રીતે ભોજન છે આપી શકતા નથી. એ ઉપરાંત અમારે પગાર પણ ટાઈમસર થતો નથી. દરેક લોકોનો પગાર પહેલી તારીખે થઈ જાય, 18 થી 19 તારીખ થઈ હજી સુધી પગાર છે, ગઈકાલ સુધી થયો નતો. બરાબર, આ રીતના અમે કઈ રીતના બાળકોને પોષણ છે આપી શકીએ? અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી ફર્સ્ટ એર દ્વારા અમદાવાદ કોલંબો વચ્ચેની પ્રથમ સીધી ફ્લાઇટની સેવા પ્રારંભ કરવામાં આવી છે. આ નવી ફ્લાઇટ સેવા ભારત અને શ્રીલંકા વચ્ચે પ્રવાસન, વેપાર અને સાંસ્કૃતિક સંબંધોને વધુ મજબૂત બનાવશે. આ અવસરે ચાલો કોલંબો હાલો શ્રીલંકા અભિયાનની પણ શરૂઆત કરવામાં આવી છે. ભવ્ય કાર્યક્રમમાં પ્રથમ મુસાફરને બોર્ડિંગ પાસ અર્પણ કરવામાં આવ્યો હતો અને શ્રીલંકાના પૂર્વ ક્રિકેટર સનથ જયસૂર્યા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. ગાંધીનગરની NFSU ખાતે નમો યુવા સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ યુવાનો સાથે સીધો સંવાદ કર્યો હતો અને વિકાસ, સ્ટાર્ટઅપ, સ્વચ્છતા તથા સોશિયલ મીડિયા અંગે મહત્વપૂર્ણ માર્ગદર્શન આપ્યું હતું. અમદાવાદ ગ્રામ્યના ધોળકા શહેરમાંથી ચોંકાવનારી ઘટના સામે આવી છે. ધોળકાની કુમાર શાળા નંબર 4માં એક શિક્ષક વિરુદ્ધ 13 વર્ષીય વિદ્યાર્થી સાથે અશોભનીય વર્તન અને જાતીય સતામણી કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. સમગ્ર મામલે ધોળકા ટાઉન પોલીસ સ્ટેશનમાં પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાતા શિક્ષણ જગતમાં ખળભળાટ મચી ગયો છે. વડોદરાના ભાયલી ખાતે આવેલા વિમદેશ્વર મહાદેવ મંદિરમાં આધ્યાત્મિકતા અને વિજ્ઞાનનો અનોખો સમન્વય જોવા મળ્યો છે. IoT આધારિત ટેકનોલોજીની મદદથી શિવલિંગ પર સૂર્યતિલકનો અનોખો કાર્યક્રમ યોજાયો હતો. ઉર્જા બચત અને સસ્ટેનેબલ ઇનોવેશન માટે ટેકનોલોજીના ઉપયોગ પર ભાર મૂકવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ, સંશોધકો અને સ્થાનિકો મોટી સંખ્યામાં જોડાયા હતા. ભાયલીના 700 વર્ષ જૂના એવા પૌરાણિક વિમડેશ્વર મહાદેવને સૂર્ય તિલકનું આયોજન કરવામાં આવ્યું હતું. IoT આધારિત સ્વદેશી ટેકનોલોજી શિવલિંગ પર આ સૂર્ય તિલક કરવામાં આવ્યું હતું અને આ જે સૂર્ય તિલક કરવામાં આવ્યું છે તે એન્જિનિયર આપણી સાથે છે, જેને આ ટેકનોલોજીના મારફતે શિવલિંગ ઉપર જે સૂર્ય તિલક કરવામાં આવ્યું છે. આપણી સાથે મિથિલેશભાઈ છે, તેમની સાથે વાત કરીશું. મિથિલેશભાઈ, શું ઇન્સ્પિરેશન તમને મળ્યું અને કેમ આવા કરવાનું તમે નક્કી કર્યું? શું આ ટેકનોલોજીને કહેવાય છે? અમારું ભાયલીનું જે વિમલેશ્વર મહાદેવ છે એ વર્ષો જૂનું મંદિર છે અને આ મંદિરનું જે એન્ટ્રી છે એ નોર્થ ફેસિંગની છે. એટલે લગભગ હું જન્મ્યો થયો ત્યારથી જ મંદિરમાં અમે જતા હોય છે અને અમે લોકોએ જોયું છે કે ત્યાં મંદિરમાં સૂર્યપ્રકાશ આવતો નથી. સ્વયંભૂ મંદિર છે, પોતાની ઉર્જા તો છે, પણ આજ દિવસે પુષ્ય નક્ષત્ર છે અને પુષ્ય નક્ષત્રના દિવસે અને સાથે સાથે સર્વાનુદ યોગ ભેગો છે. એટલે એક એવો સુવર્ણ સમય ભેગો થયો હતો. તો અમે લોકોએ ભગવાનની પ્રતિમા પર સૂર્ય અભિષેક કરી, સૂર્ય તિલક કરી અને એક IoT ટેકનોલોજી વિકસાવી. જે IoT ટેકનોલોજીના બેઝ પર અમારી સાથે અમારા મિત્રો જે હતા અને જે યુવાનો છે જે સ્ટાર્ટઅપ કરી રહ્યા છે એ પણ જોડાયા હતા અને અમે લોકો સાથે ભેગા મળી IoT ટેકનોલોજી બેઝ પર જે અમારું શિવલિંગ છે એ શિવલિંગ પર સૂર્ય તિલક કરવામાં આવ્યું હતું. સૂર્ય તિલક કરવામાં આવે છે, યુવા પેઢીને શું કહેવા માંગશે? આ ઇનોવેશન કરતું રહેવું જોઈએ આપણે, કંઈક ને કંઈક આપણા એની માટે. આ વસ્તુ જે IoT ટેકનોલોજી બેઝ જે વસ્તુ થઈ છે એ એકચ્યુઅલી વર્ષો પહેલા બી થઈ ચૂકેલી છે, પણ બધું લુપ્ત થઈ ગયું છે. જેના લીધે હવે આપણા જે સાયન્ટિસ્ટ ને છે એ વારંવાર આવું કંઈક ને કંઈક એક્સપેરિમેન્ટ કરતા રહે. મિથિલેશભાઈ જોડે અમારું જોડાવાનું
કારણ જ આ હતું કે અમે બી કંઈક અલગ કરવા માંગીએ છીએ. જેમના અમને ગાઈડન્સ કર્યું, જેમાં અમને આપણે જીઓ લોકેશન દ્વારા સનલાઇટની ડિરેક્શન છે એનું કામ અમને શીખવાડ્યું, જેમાં અમે એમને અલાઇનમેન્ટના ભાગરૂપે અમને હેલ્પ કરી છે. તો દરેક લોકોએ કંઈક ને કંઈક નવું ઇનોવેશન કરતું રહેવું જોઈએ. એકચ્યુઅલીમાં ટેકનોલોજીનો ઉપયોગ કરીને સૂર્ય કિરણને એકચ્યુઅલીમાં શિવલિંગ પર પહોંચાડીએ અને સૂર્યને શિવલિંગ સાથે કનેક્ટ કરે, જેથી જે ઉર્જા છે એ ઉર્જા ફેલાય મંદિરમાં, અને જે ઉર્જા છે એ લોકો ભક્તોમાં આવી એ ઉર્જાનો આનંદ થાય અને એ ઉર્જાનું એક એનર્જી પોતાનામાં લઈ શકે. એ રીતે ટોટલી જોવા જઈએ તો IoT થિંગ્સ છે, ઇન્ટરનેટ ઓફ થિંગ્સના રીતે અમે સૂર્યના કિરણને પ્રોપર લેટિટ્યુડ લોંગિટ્યુડ ની ડાયરેક્શન આપીને સૂર્યના શિવલિંગ પર પ્રકાશિત કરાવીને તેમાંથી એક ઉર્જા પ્રસન્ન થાય એ રીતેનું કાર્ય માટે અમે મિત્રભાઈ જોડે જોડાયા હતા, અને આનાથી અમને ઘણું એવું શીખવા બી મળ્યું છે. આ એક સ્ટાર્ટઅપ ઇનોવેશન માટે એક સારો એવો પોઈન્ટ છે, અને આમાંથી ઘણા એવા સારા નવા વિચારો કરીને આપણે નવું સ્ટાર્ટઅપ બી કરી શકીએ છીએ. ચોક્કસથી એટલે જોવા જઈએ છે ભાયલી ખાતે 700 વર્ષ પૌરાણિક એવું મહાદેવનું મંદિર છે, વિમલેશ્વર મહાદેવ. ત્યાં સૂર્ય તિલક કરવામાં આવે છે, IoT ટેકનોલોજી કહેવામાં આવે છે, અને આ તમામ જે યુવાઓ છે ત્યાં સ્ટાર્ટઅપમાં જોડાયા હતા, અને પહેલી વખત આ જે પ્રયોગ છે તે વડોદરા ખાતે કરવામાં આવ્યો, તે પણ 700 વર્ષ એવા પૌરાણિક ને ઐતિહાસિક મહાદેવ મંદિર ખાતે. કેમેરામેન કેતન શિંદે સાથે સત્યમ નેવાસકર, મંતવ્ય સુરત. કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રી ભૂપેન્દ્ર યાદવે ગાંધીનગર મુલાકાત દરમિયાન જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વડાપ્રધાન તરીકે 12 વર્ષ અને જાહેર જીવનમાં 25 વર્ષની સેવા પૂર્ણ કરી છે, જે જન વિશ્વાસ અને સુશાસનની યાત્રાનો મહત્વપૂર્ણ પડાવ છે. તેમણે ગાંધીનગરને હરિયાળો સંસદીય મત વિસ્તાર બનાવવાના સંકલ્પ અને એક પેડ માં કે નામ અભિયાનની પ્રશંસા કરી હતી. प्रधानमंत्री नरेंद्र मोदी जी ने 12 वर्ष देश के लंबे कार्यकाल तक लोकतांत्रिक जनप्रिय नेता और प्रधानमंत्री जी के रूप में अपने कार्यों को पूरा किया है. प्रशासन प्रमुख के नाते गुजरात में जो उन्होंने मुख्यमंत्री के रूप में अपने इस जनता के प्रति सेवा और समर्पण की यात्रा शुरू करी थी, इसको भी 25 वर्ष पूरे हो चुके हैं. સુરતમાં ફરી એકવાર નકલી પ્રોડક્ટ્સ બનાવતું ગોડાઉન ઝડપી પાડવામાં આવ્યું છે. બાતમીના આધારે પોલીસે વરાછા વિસ્તારમાં એરિયલ પાવડરના ગોડાઉન પર દરોડા પાડ્યા હતા. રેડ દરમિયાન એરિયલ કંપનીના સ્ટીકર અને પાવડર સહિત લાખોનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. સમગ્ર મામલે પોલીસે 3 આરોપીઓને ઝડપી પાડી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વડોદરાના સાવલી તાલુકાના શેરપુરા સ્થિત ગ્રીન પ્લાય કંપનીના નીમ કોટેડ યુરિયા ગેરવપરાશનો મોટો કૌભાંડનો પર્દાફાશ થયો છે. ખેતી માટેના સબસિડીવાળા યુરિયાનો ઔદ્યોગિક ઉપયોગ થતો હોવાના આક્ષેપો વચ્ચે તપાસ દરમિયાન 10 મેટ્રિક ટન જેટલો જથ્થો ઝડપાયો છે. ગાંધીનગર અને ગાઝિયાબાદની લેબ તપાસમાં યુરિયા નીમ ઓઇલ હોવાનું સાબિત થતાં તે સબસિડીવાળું નીમ કોટેડ યુરિયા હોવાનું ખુલ્યું છે. ખેતી અધિકારીની ફરિયાદના આધારે ગ્રીન પ્લાય કંપની અને દિલ્હી સ્થિત ટ્રેડિંગ કંપનીના જવાબદારો સામે ગુનો નોંધી સાવલી પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. વડોદરાના વોર્ડ નંબર 5માં તંત્ર દ્વારા દબાણ દૂર કરવાની કડક કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ કામગીરી દરમિયાન દશામાની ડેરી દૂર કરાતા સ્થાનિકોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. બનાવની જાણ થતાં પોલીસે ઘટનાસ્થળે પહોંચી પરિસ્થિતિ પર કાબુ મેળવ્યો હતો. આ વિવાદ બાદ કાઉન્સિલર મનોજ શાહે દશામાની ડેરીનું નવનિર્માણ કરાવવાની ખાતરી આપતા મામલો થાળે પડ્યો છે. આ વર્ષો જૂની ડેરી હતી, જે કોઈ રસ્તામાં નડતરરૂપ ન હતી, પણ આપણે અમારું ધ્યાન બી ના દોર્યું અને આ તોડ્યું. એ ખૂબ જ અમારા વોર્ડના વિસ્તારના પ્રજાજનો ખૂબ જ દુઃખી છે. ઘણા લોકોનું આસ્થાનું કેન્દ્ર હતું, ખૂબ જ લાગણી દુભાઈ છે. આ જે અમારી ફરજના ભાગરૂપે દરરોજ અમે ફિલ્ડ વિઝિટ કરતા હોય છે, એવી રીતે જે ફૂટપાથ પર કે ટ્રાફિક નડતરરૂપ કોઈ પણ દબાણો હોય તો દરરોજ અમારે દૂર કરવાના હોય છે. ટ્રાફિક અમારી દરરોજની ફરજનો ભાગ છે, અને અમે દરરોજ આ પ્રકારના કોઈ પણ દબાણો ધ્યાન પર આવે તમે દૂર.
અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં યુવતી સાથે દુષ્કર્મ થયા હોવાની ઘટના સામે આવી છે. શખ્સે યુવતીને લગ્નની લાલચ આપી અનેકવાર દુષ્કર્મ આચર્યું હતું. બનાવની જાણ થતાં પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી હતી. સમગ્ર મામલે પોલીસે આરોપી દાનિશ શેખને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આરોપી ભોગ બનનારના પરિચિતમાં હોવાનું સામે આવ્યું છે. એ જે પરિચિત યુવક હતું એના દ્વારા અમને લગ્નની લાલચ આપવામાં આવેલી અને લગ્નની લાલચ આપીને અવારનવાર શારીરિક સંબંધ બાંધેલા હતા, જેનાથી જે ભોગ બનનાર છે એ પોતે ગર્ભવતી થઈ ગયેલ અને આ બાબતે તેઓ અમુક સમય બાદ અહીંથી પોતાના વતન બિહાર ખાતે ગયેલા અને ત્યાં તેઓની માતાને પૂછપરછ કરતા એમને જાણવા મળેલ, આ સમગ્ર બનાવની હકીકત જાણવા મળેલ. જે બાદ તેઓએ ફરીથી અમદાવાદ આવીને જે યુવકને પૂછતા યુવકે પોતે લગ્ન કરવાની ના પાડે, જેથી આ બાબતે ભોગ બનનાર દ્વારા દાણીલીમડા પોલીસ સ્ટેશન ખાતે આ સમગ્ર બનાવ બાબતે ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને આરોપીની ધરપકડ કરવામાં આવી છે. અમદાવાદના પરિણીતા સાથે લગ્નની લાલચ આપી વર્ષો સુધી શારીરિક અને માનસિક શોષણનો ગંભીર આરોપ કરવામાં આવ્યો છે. બોપલ વિસ્તારના જય પટેલ સામે ઈસનપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદ મુજબ આરોપીએ લગ્નનું વચન આપી વિશ્વાસ જીત્યો અને બાદમાં અંગત ફોટા વિડીયો વાયરલ કરવાની ધમકી આપી અનેક વખત શારીરિક સંબંધ બાંધ્યા હતા. મહિલાનો વધુ આક્ષેપ છે કે તેને અમદાવાદ સહિત રાજસ્થાન અને દિલ્હી લઈ જઈ તેની ઈચ્છા વિરુદ્ધ શોષણ કરવામાં આવ્યું હતું. આ મામલે ઈસનપુર પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. 2012-13 એમના મેરેજ થઈ ગયા પછી એમણે આ વ્યક્તિને મળવાની ના પાડી, ત્યારે એણે એવી લાલચ આપી હતી કે ભાઈ હું અત્યારે મારા જે પત્ની છે એની જોડે છૂટાછેડા લઈને તમારી સાથે લગ્ન કરી લઈશ, એમ કરીને આ બેનને અવારનવાર અલગ અલગ વાતોમાં ફસાવી અને અલગ અલગ જગ્યાએ મળવા બોલાવતા હતા. તે દરમિયાન આ બેન તેમને સામેથી મળતા હતા, પરંતુ છેલ્લે બેને ના પાડી મળવાની. ત્યારથી એણે ખોટી બીભત્સ માંગણીઓ કરી, ખોટી ધમકીઓ આપી કે હું તમારા ફોટા, આપણા જે છે વાંધાજનક ફોટા એ વાયરલ કરી દઈશ, તમારા હસબન્ડને વાત કરીશ. ધોળકા તાલુકાના સરગવાડા ગામમાં ગેસ લાઇન કામગીરીને લઈને ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી છે. ભોળાથી ભાયલા સુધી નાખવામાં આવી રહેલી ગેસ પાઇપલાઇનને લઈને ખેડૂતોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. ખેડૂતોનો આક્ષેપ છે કે કોઈ પણ વળતર ચૂકવ્યા વગર જ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. યોગ્ય વળતર અને પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જ કામગીરી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. એટલે કે જીએસપીએલ ની ગેસ લાઇન નીકળે છે, કોઈ ખેડૂતની મંજૂરી વગર અને કોઈ ખેડૂતને વળતર ચૂકવ્યા વગર એમની બળજબરીથી ગેસ લાઇન પસાર કરવામાં આવી છે. હવે આ ગેસ લાઇન નીકળે તો આ જે ગેસ લાઇન નીકળ્યા પછી આ ખેતરનું માર્કેટ વેલ્યુ ડાઉન થાય, મતલબ અડધી કિંમતે કોઈ પાર્ટી વાળા રાખવા માટે તૈયાર નહીં થાય. તો અમે લોકો આના માટે એમને માંગણી કરી કે તમે જે 20 મીટરમાં એમને માંગણી કરી 20 મીટર જે નીકળે છે ત્યાં તમે સંપાદન કરીને આ જમીન અમારી લઈ લો અને બાકીની જમીન અમને જે નોંધ છે અમારા ખેતરની અંદર કે સર્વે નંબરમાં એ અમને કાઢીને આપી દો એમ. તો એ લોકો એગ્રી નથી થતા એટલે અમે આ કામ અટકાવવા માટે આવ્યા છીએ. તો જે લાઈનો નાખવા આવ્યા છે એ પોલીસ પ્રોટેક્શન લઈ અને ખેડૂતને ધમકાઈ અને ઉપર ઉભા રહી અને આ ખેતરોમાં નાખે છે. અને જે પહેલી લાઈન અમારે આવતી હતી ને એની બદલે લાઈન ફેરવી અને વચ્ચે ખેતરની વચ્ચે નાખવાનું કામ ચાલુ કર્યું છે આ લોકોએ. અમે રજૂઆત કરી કે ભાઈ ખેડૂતને પરમિશન વગર આ લાઈન નાખશો નહીં. ખેડૂતને પૂરું વળતર નથી આપતા અને નથી ખેડૂતને પૈસા આપ્યા. એમની આ લોકો પોલીસ પ્રોટેક્શન લઈ અને અમારા બળજબરીથી અમારી પાસે આ લાઈન નાખવાનું કામ ચાલુ કરી છે. આ લોકોએ ગેસ લાઈન બાબતે પાકી એન્ટ્રી પાડી છે કોઈ ખેડૂતને જાણ કર્યા વગર. જેમ કે ખેડૂતને પાકી એન્ટ્રી પાડી હોય તો 90 દિવસ લાગે છે અને ગવર્મેન્ટને પાકી એન્ટ્રી પાડી હોય તો 7 દિવસમાં પાકી એન્ટ્રી પડી જાય છે. તો અમારી માંગ એ છે કે પાકી એન્ટ્રી પાડી કેવી રીતે અને ખેડૂતની પરવાનગી વગર ખેતરમાં કામ ચાલુ કરી દેવામાં આવે છે. સાહેબ અમે રજૂઆત કરી તે છતાં આ લોકો માનતા નથી અને પરાણે લાઈન નાખે છે અને જૂની જ્યાં લાઈન છે ત્યાં નાખતા નથી અને એનો ગોળ ચકોડો મારીને મારામાં હતી નહીં તો એ મારામાં થઈને એ કાઢે છે. ખેડૂતોને વળતર ચૂકવવામાં આવ્યું છે આ કંપની? ના, ખેડૂતોને 1 રૂપિયાનું વળતર ચૂકવવામાં આવ્યું નથી.
અમદાવાદની સાબરમતી નદી ખાલી થતાં જ હજારોની સંખ્યામાં માછલીઓના મોત થયા છે. તંત્ર દ્વારા નદીમાં થોડા દિવસ પહેલા જ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. કરોડો રૂપિયાના ખર્ચ બાદ પણ નદીમાં ગંદકી જોવા મળી રહી છે. સફાઈના નામે માત્ર ફોટો સેશન થયું હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે. આગામી 22 જૂને ભગવાન જગન્નાથની પવિત્ર જળયાત્રા યોજાવાની છે, જેમાં સાબરમતી નદીના જળથી ભગવાનનો જળાભિષેક કરવામાં આવશે. આ દૂષિત પાણીથી જળાભિષેક થશે કે કેમ તે અંગે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. અમદાવાદની ઓળખ સમાન સાબરમતી નદી હાલ ખાલી છે. થોડા સમય પહેલા કોર્પોરેશન દ્વારા સફાઈનું નાટક કરવામાં આવ્યું હતું. નેતાઓ અને અધિકારીઓ સાવણા લઈને અહીંયા નદીમાં ઉતર્યા હતા. નદીની સફાઈ કરવામાં આવી હતી, પરંતુ વાસ્તવિકતા એ છે કે સાબરમતી નદી હજુ પણ એટલી જ ગંદી છે અને સૌથી ખરાબ દ્રશ્યો એ છે કે નદીની અંદર જે માછલીઓ છે તે માછલીઓ મરી રહી છે. અત્યારે હાલ જે કોર્પોરેશન દ્વારા આવી રીતે મૃત માછલીઓને કોથળા ભરી ભરીને ભેગા કરવામાં આવે છે. નદીમાં એટલી દુર્ગંધ મારી રહી છે, નદીની અંદર એટલી લીલ જામી ગઈ છે, પાણી એટલું કાળું છે. હવે માત્ર 3 થી 4 દિવસ બાદ જે ભગવાન જગન્નાથની જળ યાત્રા યોજાવાની છે, સાબરમતી નદીના ભૂદરના આરેથી જળ ભરવામાં આવશે, ભગવાન ઉપર જળાભિષેક કરવામાં આવશે. શું આ જ ગંદુ પાણી છે તે ભગવાન ઉપર ચડાવવામાં આવશે? તેના ઉપર સવાલ છે, કારણ કે કરોડો રૂપિયાના ખર્ચે કોર્પોરેશન દ્વારા નદીની સફાઈ થઈ છે તેવું કહેવામાં આવ્યું હતું. હજારો ટન કચરો છે તે નદીમાંથી કાઢવામાં આવ્યો હતો તેવા આંકડા આપવામાં આવ્યા હતા, પરંતુ આ દ્રશ્યો જ બતાવે છે કે તે આંકડા કેટલા સાચા છે, નદીની કેટલી સફાઈ થઈ છે. અત્યારે પણ જે ઠેર ઠેર જે કચરો છે તે જોવા મળી રહ્યો છે. નદીની અંદર હજુ પણ જે કચરો છે તે યથાવત તેમને તેમ જ જોવા મળી રહ્યો છે. થોડાક જ દિવસોની અંદર જે ચોમાસું છે તે શરૂ થવાનું છે, નદીની અંદર પાણી છોડવામાં આવશે. સફાઈના કરોડો રૂપિયાના ખર્ચા બાદ પણ આ જે માછલીઓના ઢગલા છે, મૃત માછલીઓના ઢગલા છે તે અત્યારે અહીંયા નદીના તટમાં જોવા મળી રહ્યા છે. ઠેર ઠેર જે માછલીઓ છે તે મૃત અહીંયા પડેલી જોવા મળી રહી છે. જો કોર્પોરેશન દ્વારા યોગ્ય સફાઈ કરવામાં આવી હોત તો આ મૃત માછલીઓ છે તે અહીંયા જોવા ના મળી હોત, આ મૃત માછલીઓ છે તે અહીંયા ના હોત, પરંતુ સફાઈના નામે માત્ર અધિકારીઓ અને નેતાઓનું ફોટો સેશન કરાવવામાં આવ્યું હતું અને તેના જ કારણે જે અત્યારે આ સાબરમતી નદી છે તે આટલી દૂષિત જોવા મળી રહી છે. અત્યારે પણ જે સાબરમતી નદીમાં ગંદકીનું સામ્રાજ્ય યથાવત જોવા મળી રહ્યું છે. અધિકારીઓ અને નેતાઓનું ફોટો સેશન છે. સોશિયલ મીડિયામાં ફોટા મૂકવા માટે તમામ નેતા અને અધિકારીઓ નદીમાં ઉતર્યા હતા, હાથમાં સાવણા પકડ્યા હતા, પરંતુ તે નદીની સફાઈ કરવા માટે નહોતા, માત્ર ફોટા પડાવવા માટે હતા તેવું લાગતું હતું. કારણ કે હજુ પણ જે અમદાવાદની ઓળખ સાબરમતી નદી છે તેણે દેશની સૌથી પ્રદૂષિત નદીઓમાં તો સ્થાન મેળવ્યું છે, પરંતુ તેમાંથી બાકાત થઈ શકે તેવી પરિસ્થિતિ હજુ પણ જોવા નથી મળી રહી. કેમેરા પર્સન રોશન પટેલ સાથે કિંજલ બોરી, સામંત ન્યૂઝ, અમદાવાદ. આગળ વડોદરાથી સમાચાર સામે આવ્યા છે, જ્યાં યુસુફ પઠાણે દબાણ કરેલા પ્લોટની પાલિકા હરાજી કરશે. વડોદરાથી આ સમાચાર છે, જ્યાં યુસુફ પઠાણે દબાણ કરેલા પ્લોટની પાલિકા હરાજી કરશે. સ્થાયી સમિતિએ વિવાદિત પ્લોટને વેચવાની મંજૂરી આપી છે. પાલિકાના 7 પ્લોટની અપસેટ વેલ્યુ નક્કી કરવામાં આવી છે. 10 લાખ રૂપિયા અપસેટ વેલ્યુ નક્કી કરાઈ છે. યુસુફ પઠાણના પ્લોટ મુદ્દે વર્ષાબેન વ્યાસનું નિવેદન સામે આવ્યું છે. યુસુફે હાઈકોર્ટ પાસે સમય માંગ્યો છે. હાઈકોર્ટના નિર્દેશ મુજબ કાર્યવાહી થશે તેવું નિવેદન આપવામાં આવ્યું છે. યુસુફ પઠાણે દબાણ ભલે કર્યું, પ્લોટ પાલિકાની માલિકીનો છે તેવું નિવેદન છે તે સામે આવ્યું છે. પ્લોટનો કબજો પરત લઈ અમે તેની હરાજી કરીશું તેવું નિવેદન આપવામાં આવ્યું છે. એ પ્લોટ ઉપર દબાણ છે અને દબાણના અનુસંધાનમાં કોર્ટ મેટર ચાલી રહી છે. પ્લોટ આપણો વડોદરા મહાનગરપાલિકા કોર્પોરેશનનો છે. એ વિષય વસ્તુ અને કોર્ટ મેટરને લીગલ એડવાઇઝર સમિતિ પાસેથી પણ આપણે વસ્તુને ધ્યાનમાં લઈશું. પણ અત્યારે આપણે હંમેશા ખર્ચ અને આવક આ બે વસ્તુની બેલેન્સ હંમેશા જાળવતું હોય છે વડોદરા મહાનગરપાલિકા.
એને અનુસંધાનમાં 7 પ્લોટ અત્યારે જંત્રી ને બધું નક્કી કરીને મિનિમાઇઝ પ્રાઇસ રેટ સાથે થઈને આપણે જાહેર હરાજી માટે સામાન્ય સભાની મંજૂરી સાથે મોકલેલ છે. યુસુફ ખાન મહેમૂદ ખાન નું દબાણ છે ને આ દબાણને આજે 14 વર્ષ ગણીએ તો 7.5 કરોડ રૂપિયા એના પેનલ્ટી ના ભરવાના થાય કે દબાણની લાગતો ભરવાની થાય. આ ઉપરાંત જેમ ઘરવેરો ભરવાનો બાકી રહી જાય ને દંડનીય વ્યાજ લેવાય છે, ઉપરાંત દંડ લેવાય છે કે પેનલ્ટી લેવાય છે, આ બધું ગણવા જઈએ તો 7.5 કરોડ રૂપિયાથી ઉપર ઘણું પહોંચી જાય. આ પેનલ્ટી લીધા વગર આ સીધો એને હરાજી કરીને આપી દેવાની પેરવી કરી છે. એ પણ એક આ વડોદરા કોર્પોરેશનને નુકસાન કરવાની કોશિશ છે. અને ત્રીજી વાત એવી છે કે જ્યારે કોઈ પણ પ્લોટ પર દબાણ હોય તો દબાણવાળા પ્લોટની હરાજી થઈ શકે નહીં. એનું સૌથી પહેલાં દબાણ ક્લિયર કરવું પડે એવું કુદરતી ન્યાયના સિદ્ધાંત પણ કહે છે. ટાઉન પ્લાનિંગ એન્ડ અર્બન ડેવલપમેન્ટ એક્ટ પણ એવું કહે છે. ત્યારે આનું દબાણ સૌથી પહેલાં દૂર કરવું જોઈએ. ગુજરાત એટ 10 માં હાલ બસ આટલું જ. વધુ અપડેટ્સ માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.